વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે, જે અંગે પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે માહિતી આપી છે. તેમણે કહ્યું કે 26 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે. સવારે 9:30 વાગ્યે પીએમ મોદી હરણી એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પર સ્વાગત બાદ પીએમ મોદી રોડ શો કરશે. તે દરમિયાન શહેર જિલ્લાની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. સુરક્ષા માટે 7 ડીસીપી, 15 એસીપી, 70 પીઆઈ મળી 2000 પોલીસકર્મી બંદોબસ્તમાં ખડેપગે રહેશે. ઉપરાંત એસપીજી, એનએસજી, ચેતક કમાન્ડોની ટીમ પણ બંદોબસ્તમાં રહેશે. કોઈની એર ટિકિટ બુક થઈ હોય તેવા મુસાફરો માટે છૂટછાટ રહેશે. ફરજ પરના પોલીસ અધિકારીઓને એર ટિકિટ બતાવવાની રહેશે. આવા મુસાફરોને એડવાન્સ પ્લાનિંગ કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ભારતના માનનીય વડાપ્રધાનશ્રીના ગુજરાત પ્રવાસના ભાગરૂપે સૌપ્રથમ 26 તારીખે સવારે 9:30 વાગે વડોદરા શહેરના હરણી એરપોર્ટ ખાતે એમનું આગમન છે. તે પછી એમના ભવ્ય સ્વાગત માટે રોડ શોનું પણ આયોજન કરવામાં આવેલ છે. સુરક્ષાના ભાગરૂપે આપણે શહેર પોલીસના કોન્સ્ટેબલથી માંડીને કમિશનર સુધીના તમામ અધિકારીઓ આમાં જુદા જુદા રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી છે. તો આપણે 7 જેટલા ડીસીપીઓ, 15થી વધારે એસીપી અને 70થી વધારે ઇન્સ્પેક્ટરો અને 100થી વધારે સબ ઇન્સ્પેક્ટરો મળી 2000થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં તૈનાત રહેશે. સાથે સાથે આપણે મહાનુભાવના સુરક્ષાને ધ્યાને રાખી એસપીજીના જો ટીમ અને એનએસજી અને ચેતક કમાન્ડોના અન્ય ટુકડીઓ પણ જરૂરિયાતના મુજબ આપણે વ્યૂહાત્મક સ્થળોએ આવા ટીમો પણ